અમરેલીમાં અનુકંપા ફાઉન્ડેશન દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું. રસ્તા પર ચાલતા લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને અનુકંપા ફાઉન્ડેશન દ્વારા માનવતાનો સુંદર સંદેશ આપતું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ટુ વ્હીલર પર એક વ્યક્તિ પસાર થતા હોય છે ત્યારે બાઇકની પાછળની સીટ ખાલી હોય છે. બીજી તરફ રસ્તા પર અનેક લોકો પગપાળા ચાલીને જતા હોય છે. આવા સમયે જરૂરિયાતમંદ વ્યક્તિ બાઇક ચાલક પાસે લિફ્ટ માંગવા ઈચ્છતા હોય છે, પરંતુ મનમાં સંકોચ અનુભવતા હોય છે. આ સંકોચ દૂર કરવા માટે સ્વૈચ્છિક ચાલીને જતા વ્યક્તિઓને લિફ્ટ આપવા માંગતા વ્યક્તિઓની બાઇક આગળ ખાસ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવશે, જેથી ચાલીને જતો વ્યક્તિ મનમાં સંકોચ ન અનુભવે. હું ડૉક્ટર ભરત કાનાબર. અમારું એક NGO અહીંયા અનુકંપા ફાઉન્ડેશન દ્વારા અમે વિવિધ સેવાકીય સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે. એક વિચાર એવો આવ્યો કે ઘણીવાર આપણે બાઇક ઉપર કે સ્કૂટર ઉપર સિટીમાં એકલા જતા હોય અને કોઈ રસ્તામાં કોઈ મોટી ઉંમરના કે કોઈ માતા કે બહેન એના બાળકને તેડીને જતા હોય તો આપણે એમને લિફ્ટ આપવો કે ન આપવી અસમંજસ હોય, કેમ કે આપણે ત્યાં એ સામાજિક રીતે વ્યવહાર નોર્મલ નથી ગણાતો. એ જ રીતે જે માણસ ચાલ્યો જાય છે એને પણ મનમાં હોય, ઘણીવાર થાકી ગયેલા હોય, સામાન લઈને જતા હોય કે મને કોઈ લિફ્ટ આપે તો સારું, પણ એને પણ હાથ ઊંચો કરીને સ્કૂટર કે બાઇક રોકવાની સામાન્ય રીતે એને પણ મનમાં સંકોચ થતો હોય. તો એક એવો સામાજિક અભિગમ ઊભો કરવા માંગીએ છીએ અમારા કાર્યક્રમથી, અભિયાનથી, કે આ બંને પ્રક્રિયા ખૂબ જ સ્વાભાવિક અને નોર્મલ ગણાય. એમાં લિફ્ટ માગવાવાળાને અને લિફ્ટ ઓફર કરવાવાળાને શરમ ન લાગે. એટલે આ પ્રકારની ભાવના સાથે એક સંવેદનશીલતા બતાવવાનો વિષય છે જ્યારે આપણે એકલા જતા હોય ત્યારે. એટલે એવા લોકોનું એક જે આ પ્રકારની પ્રવૃત્તિમાં સહમત હોય એવા લોકોનું એક ગ્રુપ અમે બનાવ્યું છે, જેમાં ડૉક્ટરો, વકીલો, સમાજના આગેવાન નાગરિકો, આ બધા લોકો એમાં વ્યવસાયિકો અલગ અલગ એ બધામાં જોડાયા છે. એમના બાઇક કે સ્કૂટર ઉપર એક સ્પેશિયલ સ્ટીકર હશે જે આગેથી ખબર પડી જાય કે એ વ્યક્તિ લિફ્ટ દેવા તૈયાર છે. એટલે સિટી લિમિટમાં દિવસ દરમિયાન બાઇક કે સ્કૂટર ચલાવવાને યોગ્ય લાગે કે આને લિફ્ટ દેવા જેવી છે તો એને આપી શકે. આ પ્રકારનો એક સોશિયલ અભિગમ કહેવાય એવો અમારો આ અભિયાન દ્વારા વિચાર છે. એના બીજા સાઈડ ફાયદા છે એ અલગ છે કે એનાથી કદાચ રોડ ઉપરના થોડા વાહનો ઘટે, ટ્રાફિક ઘટે, ટ્રાફિક કન્જેશન ઘટે, અકસ્માતો ઘટે, પેટ્રોલ ડીઝલની બચત થાય, પર્યાવરણને પણ ફાયદો થાય. આ બધી એની બાય પ્રોડક્ટ. પણ મૂળ વિચાર એ છે કે આપણે જ્યારે એકલા જઈએ ત્યારે એક સંવેદનશીલતા બતાવવાની વાત છે. એમાં લિફ્ટ આપનારને પણ સંતોષ થાય એવી પણ આમાં વાત સમાયેલી છે.